ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, રામ રામ. તો ભાઈ અત્યારે છે આપણે ધાબા પર અને જૈનો હતો. ચોમાસું આવે સળગાવવા માટે જૈનો રાખે પણ પલળી જાય તો હું હળગાય એટલે છાદલી પર સરાઈ દઈએ અને બોધીને ચડાવી દઈએ. કાજ બોધ્યો નહીં અને મજૂર વાર કાઢી દીધો હોય પણ કશી ખબર પડતી બસ ખાઈ અને ડબલા જીઆય એટલું જ, બીજું કશું આવડતું નહીં. આમાં ભલ લીધી હોય અત્યારમાં એટલે શાંતિ. ઉઠાય જલ્દી. એ ફારી એમને અડાર મેળવાનું હતું, અડારી મેળવાનું હતું તાર તોડ નાખ્યું બધું. ઓમ નોમ ભિખારી કરે આવે વાત જલ્દી હા બધું પર હે ના બાહુબલી એવું નાખવાનું તોરવાનું સારું ગમ પર જો જોર કરવાની ના કરે. કોથળી સીલવાની નવી પદ્ધતિ લાવે એમને મોબરું વાર દીધું જોતી હજુ બીજી એક વાર માર અને વારો તારો બાપુ નહીં હાલી જો વારો બોત હરખો. આ તો આખું વર 12 મહિના સલવાનું ફાટે ને તું ખંબાટી નાખી હોય ને હોય. ભાઈ સાતલી પર જવાનું હોય અને ઉપર મેળવાનો અહીં આ જૈણો બરાબર એટલે પેલા તો અહીં બધું સાફ કરવું પડે. તો ચાલતે ગાઈસ ઓ તેરી હવે કરે ને પવન આવતો હતો ને એ વરસાદ એટલે બોધતી હતી એ થાય. મને કે મી બોધી જીતી મી બોધી તું સમજા એ તું તો અડાડી મેલી હેડ તું તો ચીરીની બોટ જેટલું અડાડી મેલી તું આ પોતાની પણ ભાગી લે. તો બસ આપણે છીએ સાદલી પર અને પહેલાં તો લાકડો ગોઠવવો પડે ને પછી મેળવો પડે. તો ભાઈ ફાઇનલી આટલા બધા જણ ઉપર ગોઠવી દીધો. 1 2 3 4 5 6 7 8 અને 9 ગોઠવી દીધું. બેરી ગોઠવી દીધું ને ભાઈ. ગરમી થઈ ગયું. એ તું નહીં રહેવા દે ચાલુ હરગાવા. કાગર એવું પછી કાગર પાછળ બહુ ધ્યાન હતો બે એ તારી પગ મેલા હાથ ઉપર. તો ભાઈ કોમ થઈ ગયું કમ્પ્લીટ અને હાલત થઈ ગઈ ખરાબ. જઈએ હવે નીચે કારણ કે ભરવું પડશે પેટ. હજુ ડોર નાખવાનું હોય પીવડાવવાનું હોય જઈએ નીચે બરોબર. સબ કર હમારી કર હમારી સબ. તો ભાઈ આપણે જવાનું ખેતરમાં ગાડી લઈને જવાનું પિકઅપ બરાબર. અને બહુ દિવસે ભાઈ ચાલુ કરીને તો આજે સેલ માર્યો ને એ આમ ચાલુ જ થઈ ગઈ એટલે સેલનો કોઈ પ્રોબ્લેમ નહીં પણ ચાલુ થોડી વાર ચાલુ રાખીએ કારણ કે અઠવાડિયાની બંધ પડી છે. તો આજે ટ્રેક્ટરને પિકઅપ લઈને જવાનું. બબલો લીધો હે વારી પાણી ભરવા ઉતાવળમાં. કોનો ફોન આવે? એક તો હરેશ કાકાનો ફોન આવે. ટ્રેક્ટર આવે ભાઈ. એક બાજુ બાજરી વાળા જીવ ખાઈ જાય બસ થ્રેસર મારામ લાવા હરેશ કાકો આવી આવા દો કે ઉભરે હરેશ કાકો અમારા લીધે ઉભા રહે. પેસેન્જર મળી જાય ડોલ વાળા પેસેન્જર મળી જાય. આગળ એક સીતા જાય અને આરી સીતા એક બીજી સીતા છે ને આવ લે કોઈ દરવાજો નહીં ખોલતો શું કરવાનું? હું પેલું ને શું કરવાનું? હા ને છુપારો એનું તારી એ એકલું ને શું કરવાનું? આમ ધક્કોમાં આ લોકોને ખાતા જ આવડે ભાઈ. તો ભાઈ આવી ગયા અહીં ખેતરમાં પેલા પાણી ભરી લઈએ અને પછી વાઢે બોથો. અત્યારે ગરમી એટલી ને એટલે બોથો વઢાય નહીં પેલા પાણી ભરી લઈએ. થોડી વાર રહીને બોથો વઢો કારણ કે ગરમી એટલે ભાઈ જોરદાર તાપ લાગે. જો બતાવો આ તાપ આવો બળકા થાય ભાઈ ખેતરમાં. એ પાણી ભલે હેઠ ઉતારી હાલ તને
અરે દરવાજો નહીં ખુલતો હમણાં તો ખાડી તું બસ ખાવાની કમ પર આ ખુલે ના ઓ તારી આ બધું મારે જ કરવાનું હતું તો આમ નવું લેલા ખાલી આમનું જોરદાર ઠંડુ પાણી તો ભાઈ પાણીનો ડબલો ભરી અને મેળ દીધી અહીં ગાડીમાં અને હવે જઈએ વાટવા ભાઈ ખેતરમાં પાણી ભરાઈ ગયું પછી ચોહી વાટવાનું આ બધું આ જો પાણી જવાની તકલીફ હ પાણી ના આવે એ જગ્યાએ વાટ ઉપર ના એ જ પસલાઈએ વાટ ને જે બાજુ કોરું દાંતેરું ફાતેરું મિલ ના તારે વાટવાનું કર ભાઈ આખું ખેતર ગોર ગોર ફરી અને પાછા એ જગ્યાએ આવીએ વાટવા હેઠા પર હારી ગાડી પછી ચાલુ કરો વાટવાનું ચલો બેટા કામે લાગી જાઓ બેટા જલ્દી હું જોઈ રહ્યો નાખ ઉપર ના તારી મોય ખંડ બાટી નાખી જોર આવે એટલે ઉપર ના તાર જ વાટવાનું મી અડવાનું નહીં આ બો કરતો એમ બધું કોણી મીએ ભર્યું મોય મીએ મેલ્યું આમાં બધું વાઢીને ભારે માર મેળવાના નાખવાના મારે તાપસ તમે શું કરો કપાઈ જાવ હું ઉપર ના નાખે હા હા લે હેડ લે વાટ ઓના જેવી ભૂખરી જોઈ નહીં મીએ જો એકલી મંડી હે અને બીજી હે એટલે નાથમાં બેજી પેટમાં વીથે જો તો ભાઈ આટલું બધું વાઢી દીધું હ હવે બોધવાનું યાર કંટાળો આવે આટલું બધું વાઢી તો નાખ્યું હો પણ ભારા બોધવાના કંટાળો આવી યાર તપેલીની હાલત જો જેવી તને ધૂન નાખી આખી પબ્લિક પાછળ બે હ બધે તો ભાઈ ભારા નાખી અને નીકળી જાય ઘેર પવન મસ્ત આવે હા પવન જોરદાર આવે દિલો રોપરી કાઢે હા અલ્યા ભાઈ દિલાનો વિડીયો બનાવવામાં ગાડી નેચે જતરી હતી તો ભાઈ ખાઈ બહીને આવી ગયા ઉપર ઊંઘવા માટે અને ઉપર જોરદાર પવન આવે મસ્ત ઠંડી લાગે હા આજે જ આવ્યા ઉપર ઊંઘવા માટે દવા ઉપર અને ચલો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી આવજો